मित्र हवे આપણે નીચે જઈએ છીએ જોઈ શકો છો તમે અહીં આપણે ગુફા છે આગળ જો તો આપણે અંદર જવાનું છે તો હમણાં તમને દર્શન કરાવી દઉં જો આ આવી રીતના રસ્તો છે જો આ દરિયાનું પાણી ઓમ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ હર તો મિત્રો અહીંયા પાણી પણ ભરેલું છે જોઈ શકો છો તમે એક વસ્તુ દેખાડો જો આમાં ઘણા બધા આવા ઘૂઘા છે જો हर हर महादेव मित्रों केम छे तो फरी एक नवा व्लॉग में आपनु हार्दिक स्वागत है। तो आज આપણે રત્નેશ્વર महादेव જવાનું છે અને મહુવાથી 22 કિલોમીટરનો રસ્તો છે અને ત્યાં પણ બહુ ઐતિહાસિક ને પ્રાચીન છે મહાદેવ અને ત્યાં ગુફાની અંદર મહાદેવ છે તો ત્યાં આપણે જઈએ તમને દર્શન પણ કરાવું તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો ચેનલમાં નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દેજો તો ચાલો આપણે નીકળીએ। मित्रों फाइनली આપણે અત્યારે રત્નેશ્વર મહાદેવ પહોંચી ગયા છીએ જોઈ શકો છો તો આપણે ગાડી પાર્ક કરી દીધી છે તો ચાલો તો આપણે જઈએ ધીમે ધીમે આગળ તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો તમને જે દર્શન જો તો અહીંયા નીચે આપણે ગુફા છે તો ત્યાં આપણે જવાનું છે અહીંથી ફરી ફરીને मित्र હવે આપણે નીચે જઈએ છીએ જોઈ શકો છો તમે અહીં આપણે ગુફા છે આગળ જો તો આપણે અંદર જવાનું છે તો હમણાં તમને દર્શન કરાવી દઉં જો આ આવી રીતના રસ્તો છે જો આ દરિયાનું પાણી તો અત્યારે ખાલી થઈ ગયું છે એટલે આપણે દર્શન થઈ જાય દાદાના આ રસ્તો છે અહીંથી આપણે ચાલીને આવ્યા અને જો અહીંથી આપણે ધીમે ધીમે અંદર જવાનું છે તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહે તો આપણે અંદર જઈએ છીએ ધીમે ધીમે અને અહીંયા જે મહાદેવ છે આમ તો બહુ કહેવાય કે બહુ ઐતિહાસિક છે પાંડવો જ્યારે અહીંયાથી નીકળ્યા હતા મહાભારતનું યુદ્ધ કરી ત્યારે અહીંયા દર્શન કરવા આવ્યા હતા બહુ ઐતિહાસિક છે તમે જોઈ શકો છો તો આપણે અંદર જઈએ છીએ ધીમે ધીમે અંદર તો બહુ અંધારું લાગે છે તો મિત્રો જો આપણે ધીમે ધીમે અંદર જઈએ છીએ અહીંયા આવી રીતનું છે જો અહીંથી ચાલીને જવાનું છે આ બધું દોરી નાખી છે એટલે કે પકડીને જવાનું ધીમે ધીમે અહીંયા પાછું પડી જાય એવા પથ્થર છે અહીંયા તો બહુ એકદમ અંધારું છે તો પણ તમને દર્શન તો કરાવી દઈશ। ओम नमः पार्वती पते हर हर महादेव हर महादेव महादेव जय दादा बहुत ज अंधारू है एकदम फ्लेश लाइट चालू करी है એટલે તમને દર્શન કરાવી દઉં જો અહીંયા આપણે મહાદેવ પાસે પહોંચી ગયા છીએ હવે જો અહીંયા મહાદેવ છે હમણાં દર્શન કરી લઈએ આપણે तो मित्रों अहीं पाणी पण भरेलुं छे जोई शको छो तमे तो हवे आपणे मित्रों धीमे धीमे बहार जाईए छीए दर्शन करी लीधा छे चालीने धीमे धीमे तो हवे तमने दरियो देखाड़ी दઉં આપણે દરિયો કઈ રીતનો છે તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો આપણે બહાર જઈએ છીએ જો હવે તો આપણે પહોંચી ગયા છીએ બહાર
અમારા બાપુ અહીંયા ઊભા છે, જોઈ શકો છો તમે. એક વસ્તુ દેખાડો, જો આમાં ઘણા બધા આવા ઘૂઘા છે, જો જીવતા છે અંદર, જુઓ ઘણા બધા છે, જો અંદર જો અહીંયા પણ છે. જો અહીંયા એક શિવલિંગ છે, તો અહીંયા પણ આપણે દર્શન કરી લઈએ. મિત્રો આ બહુ મસ્ત લોકેશન છે, તમે પણ એકવાર આવજો. અને ફરવા લાયક પણ સ્થળ છે. અહીંયા ઘણા બધા લોકો ફોટોગ્રાફી કરવા પણ આવે છે. જો આમ કેટલું મસ્ત લોકેશન છે, જો આમ અહીંયા ફોટા પણ બહુ મસ્ત પડે, જુઓ સનલાઇટ. આપણે ઘર સાઈડ જઈએ છીએ. અહીંયા એક મંદિર છે, તો તમને અહીંયા પણ દર્શન કરાવી દઉં. જો અહીંયા આપણે બહાર એક મંદિર છે, તો અહીંયા દર્શન કરતા જઈએ. જો અહીંયા પણ મહાદેવ છે અંદર. તમારે અહીંયા દર્શન કરવા આવો હોય તો એક ટાઈમ ટેબલ છે, તમને બતાવી દઉં. જો અહીંયા લખેલું છે કે કેટલા ટાઈમે દર્શન થાય મહાદેવના. જુઓ આ ટાઈમે તમારે આવો ને તમારે દર્શન થઈ જાય. મિત્રો આમ જુઓ ને તો દરિયા કિનારે જેટલા મહાદેવની સ્થાપના છે ને, વધારે તો આપણે જે પાંડવો જે યુદ્ધ કરીને નીકળ્યા હતા ત્યારે એને જે સ્થાપના કરી હતી, વચ્ચે અમુક જગ્યાએ દર્શન કર્યા હતા, તો એ બધી સ્થાપના છે. તો અહીંયા આપણે જે રત્નેશ્વર મહાદેવ છે, અહીંયા પણ પાંડવો જે અહીંયાથી નીકળ્યા હતા ત્યારે અહીંયા દર્શન કર્યા હતા. તો અત્યારે તો બહુ પ્રાચીન ને ઐતિહાસિક છે. તમે પણ એકવાર દર્શન કરવા આવજો આ મંદિરના. અને આ મંદિર મહુવાથી 22 કિલોમીટરના અંતરે આવેલું છે. તો અમે તો દર્શન કરી લીધા છે, તો તમે પણ દર્શન કરી લીધા હશે. તો તમે પણ એકવાર આ જગ્યાએ આવજો. અને આજનો વ્લોગ આપણે આઈને એન્ડ કરીએ છીએ. તો તમને આજનો વ્લોગ કેવો લાગ્યો છે કમેન્ટમાં જરૂર ને જરૂર કહેજો. તો આજનો વ્લોગ આપણે આઈને કરીએ છીએ. બાય બાય, હર મહાદેવ. કમેન્ટમાં હર મહાદેવ લખી નાખજો. બાય બાય.